નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 29 એપ્રિલ 2024 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો. તો ચાલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિશ્વ બૌદ્ધિક સંપ્રદાય દિવસ 2026 આપણે ક્યારે મનાવીએ છીએ? તો 26 એપ્રિલના રોજ આ એક મહત્વનો દિવસ તમારી જે બુદ્ધિ અને કૌશલ્યતાથી જે નીકળે એના માટેનો એક દિવસ ગણી શકીએ આપણે. તો વિશ્વ બૌદ્ધિક સંપ્રદાય દિવસ 2026 24 એપ્રિલ 2026 ના રોજ ઉજવવામાં આવ્યો છે. દર વર્ષે તે નવીનતા, સર્જનાત્મક અને પ્રોત્સાહન આપવા માટે બૌદ્ધિક સંપ્રદાય મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. આ વખતની થીમ આઈપી, રમતો, તૈયારી, સેટ અને નવીનતા એવી કંઈક થીમ છે. ઇમ્પોર્ટન્ટ નથી તોય પણ યાદ રાખવી. બૌદ્ધિક સંપ્રદાય એટલે મગજથી બનેલી ચિંતા, નવી શોધ, ગીતો, ફિલ્મો, પુસ્તકો વગેરે બ્રાન્ડના અને સાંગો વગેરે હોય એના માટે ખબર છે. આના રક્ષણ માટે એટલે કે નકલી કોઈ ડુપ્લિકેટ પ્રોડક્ટ ન બને એના માટે આપણે પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ વગેરે જેવી વસ્તુઓ લેતા હોય છે. એના માટેની એ બધીને તો બૌદ્ધિક સંપ્રદાય કહેવામાં આવે છે. તો ખ્યાલ જ હશે બધીને. વૈશ્વિક બૌદ્ધિક સંપ્રદાય સંગઠને 2000 આ દિવસની ઉજવવાની શરૂઆત કરી હતી. એટલા માટે મહત્વનો આ એક દિવસ છે, તો આપણને યાદ રાખવો. હવે વિપ્રોની વાત કરીએ. વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના 1967 માં થઈ હતી. આનું હેડક્વાર્ટર જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં છે અને ભારત 1975 થી આનું સભ્ય બન્યું હતું. તો ખાસ મહત્વનું છે, જે આ બધીનું રક્ષણ કરે તો આની આપણને યાદ રાખવું પડશે, ઇમ્પોર્ટન્ટ ધરાવે છે એટલા માટે. ત્યારબાદ સ્માઇલ બ્રગરી સર્વે મોબાઈલ જે એપ્લિકેશન છે એ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? એ સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને ભિખારીઓ અને કિન્નરોને વગેરે જેવા વ્યક્તિ હોય ને એના માટેનું ઇમ્પોર્ટન્ટ છે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે ચંદીગઢમાં આયોજિત ચિંતન શિબિર 2024 થી 26 એપ્રિલમાં આ દરમિયાન સ્માઇલ બ્રગરી સર્વે મોબાઈલ એપ્લિકેશન શરૂ કર્યું છે. આ એપ્લિકેશન સ્માઇલ યોજના હેઠળ વિકસાવવામાં આવ્યું છે. ખાસ કરીને વ્યાપક પુનર્વતન માટેનું ભિક્ષુક સબ સ્કીમ છે, જે તો કે જિલ્લાઓના અધિકારીઓ, અમલીકરણ એજન્સીઓ અને રિફોર્મ્સ ટાઈપ ડિજિટલ ડેટાનો સંગ્રહ કરશે. ટૂંકમાં આ એપ્લિકેશન છે ને આ બધી ડેટાનો સંગ્રહ કરશે એટલે ચોકસાઈ અને પારદર્શકતા સુવિધા થશે. આ એપ્લિકેશન જે વિલંબિત, અસંગઠિત રિપોર્ટ, સમયની દેખરેખ અને વધુ સારા સંકલિત મુદ્દાઓને સંબોધવા માટે મહત્વનું છે. ટૂંકમાં હવે જો તમારે જે ઓફલાઈન ડેટા રાખતા ને એ નહીં રાખે, કારણ કે ડાયરેક્ટ ઓનલાઈન ડેટા બતાવશે. તો તમે તમારા શહેરમાં જે તમારા અધિકારી હોય એ જોઈ શકશે એટલા ને એટલા આપણા અંદર ભિક્ષુકો, કિન્નરો વગેરે જેવા અસક્ષમ માણસો છે, તો એને હું મદદ કરવી એના માટે હું સ્કીમ વગેરે બહાર પાડી શકે. સ્માઇલિંગ સ્કીમની વાત કરીએ. આજીવિકા અને ઉદ્યોગ સાહસિકો માટે શ્રીમંત વ્યક્તિઓ માટેની સહાયનું એક એપ્લિકેશન છે અથવા તો એક સ્કીમ છે. આ યોજના 2022 માં શરૂ કરવામાં આવી હતી. આનો ઉદ્દેશ્ય ભિખારીઓને મદદ કરવી, ટ્રાન્સજેન્ડર લોકોનું કલ્યાણ કરવું, શિક્ષણ, આરોગ્ય અને રોજગારી પાછળ ટૂંકમાં અનુદાન આપવાની વાત કરેલી છે. ખાસ કરીને શ્રીમંતો મેળેથી લેવાનું. તો આ મહત્વનું છે, તો આપણને યાદ રાખવું. આના માટે એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું. ત્યારબાદ રાજનાથસિંહ કયા દેશના બિસ્કેન્ટમાં શાંઘાઈ સહયોગ સંગઠન રક્ષણ મંત્રીઓની જે બેઠકમાં હાજરી આપવા માટે ગયા છે? તો કિર્ગિસ્તાનમાં આ બેઠક યોજાઈ રહી છે, એમાં હાજરી આપણા રાજનાથસિંહ આપવા માટે ગયા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ 27 થી 28 એપ્રિલમાં શાંઘાઈ સંગઠનના સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં હાજરી આપવા માટે બિસ્કેન્ટ જશે. આ પ્રાદેશિક સુરક્ષા પડકારો એટલે કે વિકસિત ભૂ રાજકીય ગતિશક્તિ પર ચર્ચાનું પ્રભુત્વ કરે એવી અપેક્ષા છે. આ બિસ્કેન્ટમાં યોજાઈ રહી છે અને આ શ્રી રાજનાથસિંહ ઉચ્ચ સ્તરીય બેઠક ભારતનું પ્રતિનિધિત્વ કરશે, જેમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના સભ્ય દેશોના પ્રધાનો એકત્રિત થશે. એજન્ડા તો કે મુખ્ય મુદ્દાઓ જેમ કે આતંકવાદ, ઉગ્રવાદ, બદલાની વૈશ્વિક જોડાણ વચ્ચે પ્રાદેશિક સુરક્ષા અને ચિંતાનો સમાવેશ થશે. અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનનું જે યજમાન કરી રહ્યું છે ને આ વખત કિર્ગિસ્તાન કરી રહ્યું છે અને કિર્ગિસ્તાનનું કેપિટલ હશે બિસ્કેન્ટ. ત્યાં જ આ ઇવેન્ટ ભરાઈ રહી છે અને રાજનાથસિંહ ભાગ લેવા જઈ રહ્યા છે. તો આપણને યાદ રાખવું પડશે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની વાત કરી લઈએ. પેલા શાંઘાઈ 5 તરીકે ઓળખાતું હતું. 1960 એટલે કે 1996 માં આની રચના થઈ હતી. 65 એટલે કે શાંઘાઈ 5 તરીકે.
2001માં આનું નામ ફરી ગયું કારણ કે ઉઝબેકિસ્તાન છઠ્ઠા સભ્ય તરીકે જોડાયેલું હતું અને મૂળ નામ આવી ગયું શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. ભારત અને પાકિસ્તાન 2017માં 7મું અને 8મું સભ્ય તરીકે જોડાયું હતું. આનું મુખ્ય મથક બેઇજિંગ ચાઇનામાં છે. એટલે કે હેડકોટ એટલે કે આના હેડ હાલના જાંગ મિંગ છે એ પણ ચાઇનીસ જ છે. 10મી બેઠક બેલારુસ એટલે કે 10મું સભ્ય તો કે બેલારુસમાં થયું. બેલારુસ થયું હતું 2024માં. અફઘાનિસ્તાન અને મંગોલિયા તો કે ઓબ્રેસ્ટવિક કન્ટ્રી છે, ડાયરેક્ટ નથી પણ ડાયરેક્ટ છે. 2024માં 24મી આવૃત્તિ બિસ્કેટ કિર્ગિસ્તાનમાં યોજાઈ રહી છે એટલે કે કિર્ગિસ્તાન હોસ્ટ કરી રહ્યું છે. 2027માં 27મી આવૃત્તિ પાકિસ્તાનમાં યોજાવાની છે તો એ પણ મહત્વની ધરાવે અને આ પણ મહત્વની ધરાવે. જ્યારે મધ્ય એશિયાના દેશો છે ને વગેરેનો સમૂહ છે જેમાં 5 દેશોનો સમાવેશ થાય તો એક તુર્કમેનિસ્તાન છે ને એનો એકનો સમાવેશ નથી થતો. હવે તો 5 કયા છે તો કે કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન. એમાં તુર્કમેનિસ્તાન એકનો સમાવેશ નથી થતો નકર બીજા બધી મધ્ય એશિયાના જે દેશો છે ને એ આખા આવી જાય. તો પ્રશ્ન ત્યાંથી ઘણી વાર આવી ગયો તો આપણને યાદ રાખવો પડશે. ત્યારબાદ DMRC એ પણ દિલ્હી મેટ્રો ઇન્ટરનેશનલ લિમિટેડમાં પ્રથમ CEO તરીકેની નિયુક્તિ કરી છે. સંજય જામુવારની નિયુક્તિ કરી છે આ પદ માટે. પ્રથમ છે તો આપણને યાદ રાખવું પડશે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને શ્રી સંજય જામુવારને દિલ્હી મેટ્રો ઇન્ટરનેશનલ લિમિટેડના પ્રથમ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે CEO તરીકેની નિયુક્તિ કરી છે. આ પગલું આંતરરાષ્ટ્રીય મેટ્રો પ્રોજેક્ટમાં શહેરી પરિવર્તન સલાહમાં એક હાજરી આપશે અને મજબૂત બનાવવા માટેનો આનો ઈરાદો છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન ઓફ લિમિટેડની વાત કરી લઈએ. આની રચના 3 મે 1995માં થઈ હતી. વિકાસ કુમાર અને મેનેજિંગ ડિરેક્ટર છે. CEO કોણ બન્યા છે તો કે સંજય જાગુવાર. જ્યારે એટલે કે ડોક્ટર શ્રીધરન DM એ તેમને 5મા નેતૃત્વમાં ભારતની મેટ્રોમેન તરીકે ઓળખવામાં આવે છે અને સ્થાપના પાછળ આ મહત્વના વ્યક્તિ છે શ્રીધરન, તો એને પણ યાદ રાખવા. આનું કાર્ય તો કે અન્ય દેશોમાં મેટ્રો પ્રોજેક્ટ હાથમાં ધરવા, મોટા મેટ્રોનું નિર્માણ કરવું, સંચાલન અને સલાહ આપવી, આ બધી આનું કાર્ય છે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનનું. તો આપણને યાદ રાખવું એના પ્રથમ CEO બન્યા છે કોણ તો કે સંજય જામુવાર. તો ખાસ યાદ રાખવું આપણને. ત્યારબાદ કઈ એજન્સીએ ડાર્ક મેટરના રહસ્યની તપાસ માટે નવા રોમન સ્પેસ ટેલિસ્કોપ્સનું અનાવરણ કર્યું છે તો નાસાએ આનું અનાવરણ કર્યું છે અને આનું નામે એક વૈજ્ઞાનિકો ઉપર રાખ્યું છે. જોઈ લે બધી જ માહિતી. નાસાએ મંગળવારે એક નવું ટેલિસ્કોપ રજૂ કર્યું. આપણા સૌરમંડળની બહારના ગ્રહો માટે બ્રહ્માંડ વિશાળ ભાગોને સ્કેન કરે. શ્યામ દ્રવ્ય એટલે કે જે નો દેખાતા હોય ને શ્યામ ઉર્જામાં, એટલે કે કારણ કે આપણે ખબર છે આકાશમાં તો કાળું કાળું જ હોય, તો એ જોવા માટે ખાસ કરીને ડાર્ક મેટર રહસ્યને જોવા માટે મહત્વનું છે આ રોમ સ્પેસ ટેલિસ્કોપ, જે હજારો ગ્રહોને શોધી કાઢશે એવી અપેક્ષા છે. કદાચ ત્યાં કેટલાક ગ્રહો હોઈ શકે ન હોઈ શકે, અંગ સ્પર્શતા છે. જ્યારે શ્યામદ્રવ્ય અથવા તો શ્યામ ઉર્જા શું છે તો કે શ્યામદ્રવ્ય એક અદૃશ્ય પદાર્થ છે જે તારા વૃક્ષો એક સાથે રાખે છે. શ્યામ ઉર્જા જ બ્રહ્માંડનું વિસ્તૃતનું કારણ બની રહ્યું છે અને રોમન્સ ટેલિસ્કોપ આ બંને રહસ્યમાં શોધવાનો પ્રયાસ કરશે અને સમજવાનો પ્રયાસ કરશે. પછી નાસાને ડેટા મોકલશે, નાસા આખી પૃથ્વી ઉપર ડેટા ફાળવશે. આનાથી ફાયદો શું થાય તો કે આપણે શોધી શકશું કે બ્રહ્માંડ કેટલું છે, કેવડું છે વગેરે. અબજો તારાઓની દ્રશ્ય જેવા વૈજ્ઞાનિકોને નવીન વસ્તુઓ શોધવાની તક મળશે, એના ઉપરથી રિસર્ચ કરશે. નેસ્ની રોમન જે પ્રખ્યાત અમેરિકન ખગોળશાસ્ત્રી હતા, અર્બન સ્પેસ ટેલિસ્કોપની માતા તરીકે એમને ઓળખવામાં આવે છે અને આ નાસાના ખગોળશાસ્ત્રના પ્રથમ વડા તરીકે રહી ચૂક્યા છે. એટલે જ આનું નામ આ રાખ્યું છે રોમનના નામ ઉપર. તો ખાસ મહત્વનું છે. હવે નાસાની વાત કરી લઈએ. નેશનલ એરોનોટિકલ સ્પેસ એડમિરલ એનું ફૂલ ફોર્મ થાય છે. 1958માં આની રચના થઈ હતી. હેડક્વાર્ટર વોશિંગ્ટન DC માં છે. સૂત્રો તો બધાના લાભ માટે છે અને ચીફ જનરલ આઇઝેક કમિન્સ છે. તો ખાસ એ પદ આપણને યાદ રાખવું. ત્યારબાદ કયો દેશ વિશ્વનો પ્રથમ કાયમી પરમાણુ કક્ષાનો ભંડાર બનાવી રહ્યો છે તો ફિનલેન્ડે બનાવી નાખ્યો છે. ખાસ કરીને 400 થી 450 હેઠે એટલે કે જમીનમાં ખાડો પાડી અને આ બનાવ્યો છે, મહત્વનો છે. ફિનલેન્ડ અત્યંત કિરણોત્સર્ગ પરમાણુ કચરા માટે, જે આ કિરણોત્સર્ગ એવા હોય કે હજારો લાખો વર્ષ સુધી એ પોતાની ઉર્જા એમને બરકરાર રાખે છે કે તેવી રીતના છે, ભૂગર્ભ ભંડારમાં કાર્યરત કરવા માટે તૈયાર કરી રહ્યું છે. ઓલ્ક્યુલુટ ટાપુ નીચે સ્થિર અલ્કોન્ટ સુવિધા 1 લાખ વર્ષ સુધી વાપરી શકે એવું પરમાણુ બર્તન સુરક્ષિત સંગ્રહ કરવા માટે રચાયેલું છે. આ પ્રોજેક્ટ પરમાણુ ઉર્જા સૌથી મોટા લાંબા ગાળામાં પડકારોમાંનું એક છે, જે કિરણોત્સર્ગ કચરાને સુરક્ષિત નિકાસ ઉકેલવામાં એક મુખ્ય પગલું કરશે.
ટૂંકમાં ફિનલેન્ડ હવે જે કિરણોત્સર્ગ કચરો છે ને એને કાઢવા માટેનો રસ્તો શોધી લીધો છે. 1950ના દાયકામાં વિશ્વભરમાં જે પરમાણુ રિએક્ટર લગભગ 4 લાખ ટન વપરાયું હતું. આ બર્તન તરીકે એમનેમ જ રહ્યું છે. હવે બર્તનનું શું કરવું, તો એને હાસવવું પડે, કારણ કે આ જો પાણી હવા વગેરેની કોઈક એવી પરિસ્થિતિમાં આવી જાય ને તો ત્યાંની ત્યાં બ્લાસ્ટ થઈ જાય, તો આને સાચવવું બહુ મુશ્કેલ પડે છે. અને આ બર્તન જે વીજળી ઉત્પન્ન માટે બહુ હવે ઉપયોગ નથી થતું, કારણ કે પ્રદૂષણ એનાથી વધારે થાય. હજારો વર્ષ સુધી ખતરનાક રીતે કિરણોત્સર્ગ રહે છે. મોટાભાગના જે દેશો હાલ આવા કચરામાં કામચલાઉ ફૂલિંગ પુલ અથવા તો સૂકા કોન્ટેક્ટ સંગ્રહિત કરી રહ્યા છે. અને એમાંનું જ આ ફિનલેન્ડે એક નવી ટેકનિક તો એ પણ જ છે ઓનકોન્ડ ભંડાર, જે ક્યાં તો કે ફિનલેન્ડે શોધ્યું છે. 400 થી 450 મીટર નીચે 1.9 અબજ જૂના વર્ષ સ્થિત ખડકોને અંદર દબાવી રાખશે અને એને જાળવી રાખશે. તો આવું ફિનલેન્ડે શરૂ કર્યું છે. ફિનલેન્ડની વાત કરીએ, કરન્સી યુરો છે, કેપિટલ હેલ્સિંગ છે, પીએમ પેટ્રો ઓપ્શન છે અને પૂર્વ એલેક્ઝાન્ડર સ્ટબ છે. તો ખાસ આ બેઝિક માહિતી ફિનલેન્ડ વિશે આપણને યાદ રહેવી ઇમ્પોર્ટન્ટ દેશ છે. ત્યારબાદ કોઈરુમાં આયોજિત AWSF જુનિયર વર્લ્ડ કપ રાઇફલ, પિસ્તોલ અને શોટગનમાં કયા દેશે મેડલ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે? તો થોડોક પ્રશ્નમાં મિસ્ટેક છે. ભારતે ટોચનું સ્થાન મેળવ્યું છે. ભારતની વાત કરી રહ્યા છે. ભારત 16 મેડલ સાથે ટોચ ઉપર રહ્યું છે. તો થોડોક પ્રશ્ન સુધારી નાખવો, કારણ કે આવી નાના મોટી ભૂલ આયલા કરે. કૈરુમાં આયોજિત AWSF જુનિયર વર્લ્ડ કપમાં જે પિસ્તોલ, શોટગન, ભારત મેડલ ટેબલમાં ટોચ ઉપર રહ્યું છે. ભારતે કુલ મેડલની વાત કરીએ તો 16 મેડલ જીત્યા છે. તેમાં 5 ગોલ્ડ, 6 સિલ્વર અને 5 બ્રોન્ઝનો સમાવેશ થાય. ભારતના ગોલ્ડન બોય અથવા તો જે લાવ્યા એની વાત કરી લઈએ. દિવ્યાંગ દેવાગન જે અને સાંભવી સીમા સાગર જે 10 મીટર એર રાઇફલમાં મિશ્રિત ટીમમાં ગોલ્ડ મેડલ લાવ્યા છે. શિવ નરવાણે જે 10 મીટર પિસ્તોલમાં મેન જુનિયરમાં ગોલ્ડ લાવ્યા છે. રાશિ ગાયકવાડ 50 મીટર રાઇફલ ઇવેન્ટમાં મહિલા જુનિયર વર્ગમાં ત્રીજું સ્થાને ગોલ્ડ લાવ્યા છે. વાર્ષિકા ચૌધરી 10 મીટર એર પિસ્તોલ જે મહિલા જુનિયરમાં ગોલ્ડ મેડલ લાવ્યા છે. આ 5 વ્યક્તિ આપણને યાદ રાખવા. આ ઇવેન્ટમાં વૈશ્વિક સ્તરે ભારતીય જુનિયર શૂટ પુલમાં મજબૂત પ્રદર્શન ઉજાગર કરવામાં આવ્યું છે, કારણ કે ભારત પહેલા નંબરે રહ્યું છે. તો આપણને યાદ રાખવું પડશે અને ગોલ્ડન બધા યાદ રાખવા, એટલે 2 વાર વાંચી લેવા પછી આપણી ભાઈ. ત્યારબાદ દિનેશ ત્રિવેદીને કયા દેશમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો બાંગ્લાદેશના રાજદૂત બનાવવામાં આવ્યા છે. અને આ વખતે પહેલા એવી વાર થયું કે કોઈ રાજકારણને રાજદૂત બનાવ્યા હોય. તો ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી આપણા દિનેશ ત્રિવેદી સોમવારે બાંગ્લાદેશના આગામી હાઈ કમિશનર તરીકે નિયુક્ત થયા છે. નવી દિલ્હીમાં અનુભવી રાજકારણીય ઢાકા મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે અહીંયા મોહમ્મદ મોઇઝુની જે યુનુસની જે સરકાર છે એ બાંગ્લાદેશ વચ્ચે જે કાર્યમાં ગંભીર તણાવ થઈ રહ્યા છે એ પ્રયાસને રોકવા માટે આ મહત્વનો ભાગ ભજવી શકે એવું કે અને આની નિમણૂક થવામાં આવી છે. અને સામાન્ય રીતે આ પોસ્ટ માટે IFS અધિકારીની નિમણૂક કરવામાં આવે, પરંતુ આ વખતે એકવાર એવું થયું છે કે આ રાજકારણીની નિયુક્તિ થઈ હોય રાજદૂત તરીકે, તો આપણને ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે, તો યાદ રાખવું. બાંગ્લાદેશની વાત કરી લઈએ. કેપિટલ ઢાકા છે, સલન ઢાકા છે, PM તો કે તારિક રહેમાન છે, રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન છે. તો ખાસ આ માહિતી પણ આપણને યાદ રાખવી. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ક્યાં બુલેટ ટ્રેન ઉત્પાદન પ્લાન્ટ આદિત્યનું ઉદઘાટન કર્યું છે? તો બેંગ્લોરમાં આનું ઉદઘાટન કર્યું છે. મહત્વનું છે, જોઈ લઈએ એકવાર. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે બેંગ્લોરમાં ભીમેલ આત્મનિર્ભર હાઈ સ્પીડ બુલેટ ટ્રેન ઉત્પાદનને આદિત્યનું ઉદઘાટન કર્યું છે. આનું નામ આદિત્ય છે. તેમણે માહિતી આપી કે પહેલા પ્રોટોટાઇપ આવતા વર્ષ બહાર પાડવામાં આવશે અને 2027ના અંત સુધીમાં આ કાર્યરત થશે. આ ટ્રેન B28 નામની સ્વદેશી બુલેટ ટ્રેન જે ભારતમાં જ ડિઝાઇન થઈ અને આનું ઉત્પાદન ભારતમાં જ કરવામાં આવી રહ્યું છે. આ ટ્રેનનું નિર્માણ 2 ભારતીય કંપનીઓ સંયુક્ત રીતે કરી રહી છે. ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી અને BEL લિમિટેડ કરી રહી છે. તેનું ઉત્પાદન બેંગ્લોરમાં એક અત્યાધુનિક પ્લાન્ટ આદિત્ય પ્લાન્ટ ખાતે થઈ રહ્યું છે. રોબોટિક સિસ્ટમ દ્વારા હાઈટેક મશીનોનો ઉપયોગ કરી અને આનું નિર્માણ થઈ રહ્યું છે. તો આપણને ખાસ યાદ રાખવું પડશે આ એક બુલેટ ટ્રેન વિશે. ત્યારબાદ કયા રાજ્યના મુખ્યમંત્રીને ચંદ્રબાબુ નાયડુ છે એને બિઝનેસ રિફોર્મ્સ ઓફ ધ યર 2025 તરીકે પસંદ કરવામાં આવ્યા છે? તો આંધ્રપ્રદેશના CM છે. આપણને બધી આના વિશે માહિતગાર છે, તે જોઈ લઈએ. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી N ચંદ્રબાબુ નાયડુ આજે મુંબઈમાં એક અગ્રણીય મીટિંગમાં ઇકોસિસ્ટમ ટાઇસ દ્વારા પ્રતિષ્ઠિત બિઝનેસ રિફોર્મ્સ ઓફ ધ યર 2025 એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. રાજ્યની સ્પીડ ઓફ ડુઇંગ બિઝનેસ
અને સ્પીડ ઓફ ડિલિવરી ગવર્નન્સ જેવી જે પરિવર્તનકારી સંસ્થાઓ અને પહેલોનો ઉપયોગ કરી આ એવોર્ડ આ વખતે એટલે કે આંધ્રપ્રદેશના સીએમ નાયડુ બાબુ રહી ગયા છે. જ્યારે નિર્મલા સીતારમણની વાત કરીએ તો એના હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તેમણે આ સન્માન એટલા માટે આપવામાં આવ્યું કારણ કે આંધ્રપ્રદેશ ઘણો વિકાસ થઈ રહ્યો છે, એમાં ખાસ કરીને અમરાવતીનું અને આ આંધ્રપ્રદેશ વ્યવસાયનું કારણ સરળ બનાવ્યું, રોકાણમાં વધારો થઈ રહ્યો છે કારણ કે સારા નિયમો ઘડ્યા, ઉદ્યોગ અને કંપનીને આકર્ષી રહ્યું છે, ટેકનોલોજીમાં વધારો થઈ રહ્યો છે, આઈટી અને ઇલેક્ટ્રોનિક ગ્રીન એનર્જી વગેરે કામ બહુ ઝડપી થઈ રહ્યું છે. એટલા માટે આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. તો આપણને ખાસ યાદ રાખવું પડશે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. તો ચલીએ હવે કાલનું રિવિઝન કરી લઈએ ફટાફટ. તો વિશ્વ મેલેરિયા દિવસ 2026 ક્યારે મનાવવામાં આવ્યો? તો 25 એપ્રિલના રોજ આ એક દિવસ મનાવ્યો છે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન થોમસ અને ઉબેર કપ ક્યાં યોજી રહ્યું છે? તો ડેનમાર્કમાં યોજી રહ્યું છે. બંને મહત્વના છે. કેબિનેટની નિમણૂક સમિતિએ બેંક ઓફ બરોડાના સીઈઓ તરીકે કોનો કાર્યકાળ 3 વર્ષ લંબાવ્યો છે? દેવદત્ત ચંદ્રનો કાર્યકાળ લંબાવ્યો છે. કયું શહેર જૂન વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ 2027 નું આયોજન કરી રહ્યું છે? તાસ્કંદ કરી રહ્યું છે. ઉઝબેકિસ્તાનનું કેપિટલ છે એ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પેમેન્ટ બેંકને લાયસન્સ કઈ બેંકનું લાયસન્સ રદ કરી દીધું? પેટીએમ પેમેન્ટ બેંકનું લાયસન્સ રદ કરી દીધું કારણ કે નિયમ મુજબ નહોતું હાલતું. ક્યુરિયસ એન્ડ ક્લાસિફાયેલ પુસ્તક કોનો લેખક છે? તો મુકુંદ નરવાણે, મનોજ મુકુંદ નરવાણે જે આર્મી શીખ પર રહી ચૂકેલા છે. નાસ્કોમના નવા ચેરમેન તરીકે કોણે સંભાળ્યો? શ્રીકાંતે સંભાળ્યો છે. યાદ રાખવું. રીતિશ અને જેવિયન દેશમુખને કયા રાજ્યના એસટીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે? મહારાષ્ટ્ર, જેને આપણે લાલપરી તરીકે પણ ઓળખીએ છીએ. કયા દેશના સોલ્વે જે મેરાથોન જીતી અને 2 કલાકથી ઓછા સમયમાં દોડનાર પ્રથમ વ્યક્તિ બની ગયા છે? તો કેન્યાના છે. તો આપણને યાદ રાખવા પડશે. કયા વર્ષના મેક્સિકો સિટી ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય હોકી ટીમના સભ્ય ગુરુબક્ષ સિંહનું અવસાન થઈ ગયું? તો 1968માં આ મેડલ એને જીત્યો હતો. તો આપણને યાદ રાખવું પડશે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.